રાજકોટના ખેતલાઆપા મંદિરમાંથી વન વિભાગે 52 જેટલા સાપનું રેસ્ક્યુ કર્યું છે। આ મામલે વન વિભાગના ડીસીએફ યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે મંદિર પરિસરમાંથી કોમન સેન્ડબોઆ પ્રજાતિના સાપ મળી આવ્યા છે। વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટને કારણે આ સાપ શેડ્યુલ 2માં આવે છે, જેને સંગ્રહ કરી રાખવો ગુનો છે। આ ઘટનામાં મહંત મનુ મણિરામ દુધરેજિયા હાલ જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે, કેમ કે સાપની તસ્કરી થતી હોય તેવું સામે આવ્યું નથી। આ સાપ એ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શેડ્યુલ 2માં સંરક્ષિત છે। એને કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકાતા નથી હોતા। આ બાબતે રાજકોટ વન વિભાગ હેઠળની રાજકોટ ઉત્તર રેન્જ દ્વારા આનો ગુનો નોંધવામાં આવેલો છે તથા એ ગુનામાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની કલમોનો ભંગ થાય છે તે બાબતે જે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરેજિયા તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। સાહેબ, એમની પૂછપરછમાં શું સામે